અત્યારે હું બધાને વચન દઈ ચૂક્યો તો મારથી મોટા ભાઈ બળદેવને કઈ વાતની ખબર નથી તો લાવ મારથી મોટા ભાઈ બળદેવને બોલાવું હા જે કૃષ્ણ બોલાવે બળદેવ આવજો રે આવો તમે દુવાર કામો જાય નાના ભાઈ બોલાવે મોટા ભાઈ આવજો રે આવો ભાઈ કૃષ્ણ આવજે નાના ભાઈ બોલાવે મોટા ભાઈ આવજો રે બોલાવે મારવાથી સંતોષ નો થયો મારી મારી લે લાજ આના રે પાલા રે મોટા ભાઈ ના બાજા રે
મોટા ભાઈ તમે શાંત થાઓ. મેં કોઈ અહીંયા તમને સહાર કરવા માટે નથી બોલાવ્યો મોટા ભાઈ. તો કૃષ્ણ બળદેવને બોલાવવાનું કારણ અરે મોટા ભાઈ પોખરણગઢની અંદર હજુ પેલા રાજા રાજ કરે છે મોટા ભાઈ. ત્યાં આપને જન્મ ધારણ કરવાનો છે. કૃષ્ણ કદાપી નો બને. અરે મોટા ભાઈ તો મારો બોલ જાય અને આપનો કોલ જાય. હે કૃષ્ણ યાદવ કોની રીતની સદા ચલી આવી. કૃષ્ણ પ્રાણ દાન કરવા ચલ્યો છે. હું કહું છું આજે તો મેરે જા સોનિયો મે આવશું રે. આવશું પોખરણ ગઢમો જાય કરશું યજમલ ઘેર અવતાર. તો મેરે જા સોનિયો મે આવશું રે. આજે બળદેવના નામ મોટા ભાઈ છોડી દો ને. લઈ લો વીર દેવજી નામ. બળદેવના નામ મોટા ભાઈ છોડી દો ને રે. આજે કૃષ્ણના નામ મોટા ભાઈ છોડી દીધા રે. લઈ લીધા રામ દેવજી નામ. કૃષ્ણના નામ મોટા ભાઈ છોડી દીધા રે. આજે ભળનાથ યાર મોટા ભાઈ છોડી દો ને રે. લઈ લો માલાને તીર. ભળનાથ યાર મોટા ભાઈ છોડી દો ને રે. આજે મધુરી મોરલી રે મોટા ભાઈ છોડી દીધી રે. લઈ લીધા બાલાને તીર. મધુરી મોરલી રે મોટા ભાઈ છોડી દીધી રે. બનીને જાઓ પાંચે વર્ષના બાળ મારે જાઓ અજમલની દરબાર. બનીને જાઓ પાંચે વર્ષના બાળ મારે જાઓ અજમલની દરબાર. પિતા યજમલજી કેવા છે. પિતા યજમલજી કેવા છે.